આજરોજ અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ। સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાહુલ ગાંધીના હિન્દુ વિશે વિવાદિત નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો અને આ હોબાળાના કારણે માત્ર સાંસદ જ નહીં પરંતુ બધી જ જગ્યાનો માહોલ અત્યારે ગરમાયો છે। ત્યારે અમદાવાદની અંદર ભાજપ યુવા મોરચાના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જે વચ્ચે ઘર્ષણ થતા પથ્થરમારો થયો હતો। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદનમાં હિન્દુ ઉપર પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, તેના કારણે ભાજપે વિરોધ દર્શાવ્યો હતો। ત્યારે આજે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવનની બહાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જે બાદ મામલો વધુ ગંભીર થતા બંને પાર્ટીઓના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો। આ ઘટનામાં પોલીસે ઘટના સ્થળે આવી ટોળાને છૂટું કરવા લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો અને પથ્થરમારો કરનારા કાર્યકરોને પણ ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા। પથ્થરમારો કરવામાં આવ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં
ગુંડાઓ છે તે પથ્થરમારો કરી રહ્યા છે અને પોલીસ અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓને રોકી રહી છે. આ જુઓ, આ છે બધા ભાજપના લુખ્ખા તત્વો. જ્યારે પોલીસે સમાજ કરવાની વાત આવશે ત્યારે પોલીસે અમને રોક્યા છે. एक मिनट नहीं आयो. ગઈકાલે મોડી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી આરએસએસના ગુંડાઓ દ્વારા જે હિંસકારો હુમલો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી, એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા
રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું એ સાચા હિન્દુ ધર્મ અને સાચા હિન્દુની વ્યાખ્યા કરીને જે ખોટા ઠેકેદારો છે એને ખુલ્લા પાડવામાં આવ્યા ને જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને આરએસએસ દ્વારા ગુંડા તત્વોને મોકલીને હિચકારું કૃત્ય કરવામાં આવ્યું છે. આ ભારત દેશ વિવિધ જાતિ ધર્મ ભાષા પ્રાંતનો બનેલો દેશ અને એમાં જે હિન્દુ ધર્મ છે હિન્દુ સંસ્કૃતિ છે આ દેશની સંસ્કૃતિ છે એની વાત કરીને રાહુલજીએ ભગવાન શિવના ઉદાહરણ સાથે ખૂબ સાચી વાત કરી કે કોઈ પણ ધર્મ કોઈને ડરાવતો પણ નથી ને કોઈ પણ ધર્મ હિંસા ફેલાવતો પણ નથી. હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય બુદ્ધ ધર્મ હોય કે ભગવાન મહાવીર હોય આ તમામ લોકોએ અને તમામ સંસ્કૃતિએ હિન્દુ ધર્મએ શાંતિ પ્રેમ ભાઈચારા દયા નો આપણને પાઠ ભણાયો છે અને એ મુજબ જ આ દેશ ચાલ્યો છે. પણ પોતાના રાજકીય લાભ માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે દબાવવામાં આવી રહ્યા છે જે ધર્મના નામે રાજનીતિ કરી ને લોકોની વચ્ચે ભાગલા પાડોને રાજ કરવાની જે નીતિ ચાલી રહી છે એને રાહુલજીએ સાચા અર્થમાં ગઈકાલે ખુલ્લી પાડી. અને હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ ક્યારે હિંસામાં માને જ નહીં. કોઈ પણ સાચો હિન્દુ હોય એ ક્યારે હિંસા ભેદભાવ નફરત અને કોઈને પણ ડરાવવા દબાવવાનો પ્રયત્ન ક્યારે કરે પણ નહીં. આ ભાજપના નેતાઓ આરએસએસ પોતાના રાજકીય એજન્ડા માટે જાણે હિન્દુ ધર્મના એકલા જ ઠેકેદારો હોય એ રીતે વર્તી અને લોકોને ડરાવી રહ્યા છે દબાવી રહ્યા છે દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે. ત્યારે આજે સાચી વાત કીધી એનું ખોટું અર્થઘટન કરી આખા પ્રવચનની થોડી ક્લિપ લોકોને બતાવી સમાજમાં જે ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ રાહુલજીનું ભાષણ એ આ ખોટા હિન્દુ ધર્મના ઠેકેદારો એ ભાજપ આરએસએસના નેતાઓ જે પોતાના રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ કરે છે એમને ખુલ્લા પાડી દીધા અને એના કારણે ડરી જઈ અને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો છે. અડધી રાત્રે અંધારામાં આવી ને હુમલો તો કાયરો જ કરે અને એ પણ ત્યાં જે ચોકીદાર હતા એને દીકરી જે સગર્ભા હતી એ સગર્ભા દીકરી પર પણ હુમલો કરવામાં આવ્યો. આ કોઈ હિન્દુ હોઈ શકે નહીં પણ આ હિન્દુના નામે લોકોને ડરાવવા દબાવવા નીકળેલા ભાજપના પીઠુઓ અને ગુંડા મવાલી તત્વો દ્વારા હુમલો થયો છે. તમે એને સખત શબ્દોમાં વખોડીએ છે સાથે સાથે સરકારમાં પણ બેઠેલા લોકોને કહેવા માંગીએ છે કે આ એક વાર નહીં આવા અનેક હુમલાઓ કર્યા તમે ડરાવવા માટે. પણ કોંગ્રેસ કે કોંગ્રેસનો કાર્યકર ક્યારે વિચારધારામાંથી પીછેહટ કરી નથી, ક્યારે કોઈનાથી ડર્યા પણ નથી ને ક્યારે ડગ્યા પણ નથી. ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને ભાજપના તમામ નેતાઓને કહેવા માંગીએ કે રાહુલજીએ બહુ સાચી વાત કરી સંસદમાં કે તમને આવનારા સમયમાં ગુજરાતમાં પણ હરાવીશું. અને આ જે લડાઈ છે એ અંધારામાં આવીને હુમલો કરવાથી લડવા નીકળ્યા છો એના બદલે ભાજપના નેતાઓમાં હિંમત હોય તો સામી છાતી આવે અમે લડવા માટે તૈયાર છે. ગુજરાતના લોકોના ન્યાય માટે અધિકાર માટે અમારી પાસે જે લડાઈના શસ્ત્રો છે સંવિધાન સત્ય અને અહિંસા એનાથી આ લડાઈ લડીશું. લડવામાં ક્યારેય પીછેહટ પણ નહીં થાય, ક્યારેય ડરાવી કે દબાવી પણ નહીં શકો અને આવનારા સમયમાં 100% તમને ગુજરાતમાં હરાવીશું. એ વાત આજે આપના માધ્યમ દ્વારા એ ભાજપના આરએસએસના નેતાઓને કહેવા માંગીએ છીએ
અને આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી અને સરકાર આવા ગુંડા મવાલી તત્વોને પ્રોત્સાહન આપવાનું બંધ કરે અને સાચા અર્થમાં સરકાર જો લોકોનું હિત જોતી હોય તો આવા ગુંડા મવાલી તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગણી કરીએ છીએ.